આપણા રસોડાના ડબ્બામાં છુપાયેલો એક નાનકડો મસાલો કોઈ વરદાનથી ઓછો નથી. આયુર્વેદમાં જેને પિત્ત શામક અને શીતળ ગણવામાં આવે છે અને તે મસાલો માત્ર જમ્યા પછી મોઢું સાફ કરવાનું સાધન નથી, પરંતુ અગણિત ઔષધીય ગુણોનો ખજાનો છે. અને શરીરની આંતરિક ગરમીને શાંત કરવાથી લઈને મનને તાજગી આપવા સુધી મસાલાનું પાણી સ્વાસ્થ્ય માટે રક્ષા કવચ સમાન છે. તો ચાલો જાણીએ આ નાનકડા દાણા પાછળ છુપાયેલા સ્વાસ્થ્યના મોટા રહસ્યો વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જેમ જેમ ગરમીની શરૂઆત થાય છે તેમ તેમ સૂર્યદેવનો પ્રકોપ અને હીટવેવ આપણા શરીર અને પાચન તંત્ર પર માઠી અસર પહોંચાડે છે. તો આવી કાળઝાળ ગરમીમાં જ્યારે આપણું શરીર અંદરથી બળતરા અનુભવે છે, ત્યારે કુદરતે આપણને રસોડામાં જ એક એવું અદ્ભુત વરદાન આપ્યું છે, અને તે છે વરિયાળી. તો વરિયાળી માત્ર જમ્યા પછી ખાવાનું માઉથ ફ્રેશનર નથી, પરંતુ એક ઔષધીય ગુણોનો ખજાનો છે. અને આ સાથે જ આયુર્વેદ મુજબ ગરમીમાં શરીરમાં પિત્ત વધે છે, અને વરિયાળીની તાસીર ઠંડી હોવાથી તે વધેલા પિત્તને શાંત કરીને શરીરને આંતરિક શીતળતા આપે છે. તો હીટવેવ અને લૂ સામે રક્ષણ આપે છે. એટલે કે દરરોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે, જે આપણને ગંભીર લૂ લાગવાથી બચાવે છે. તો વરિયાળીને પાચન તંત્રનો સાચો મિત્ર ગણવામાં આવે છે, અને વરિયાળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો ગેસ, એસિડિટી, બ્લોટિંગ અને અપચા જેવી સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી નાખે છે. તો આયુર્વેદ મુજબ વરિયાળી પેટની જૂની ચૂકમાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. અને વરિયાળી મેટાબોલિઝમ સુધારે છે અને શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે, જે વજન નિયંત્રિત રાખે છે. તો શરીરની આંતરિક ગરમી દૂર થવાથી લોહી શુદ્ધ થાય છે, જેનાથી ખીલની સમસ્યા ઘટે છે અને ત્વચા માટે કુદરતી નિખાર પણ લાવે છે. તો વરિયાળીના સેવનથી મહિલાઓના હોર્મોન્સનું સંતુલન જળવાય છે અને તેનાથી માનસિક તાણ કે થાકમાં પણ ઘટાડો થાય છે. તો આ સાથે જ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે વરિયાળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો મોઢાના ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે અને શ્વાસમાં તાજગી ભરે છે. તો મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરે છે, એટલે કે માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. અને પરંપરાગત રીતે વરિયાળીને સાકર સાથે ખાવાથી આંખોની દ્રષ્ટિમાં સુધારો થાય છે અને આંખોની બળતરા ઓછી થાય છે. તો વરિયાળીનું શરબત પીવાથી થાક ઉતરી જાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. તો મિત્રો, મોંઘા અને કેમિકલ યુક્ત કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતા વરિયાળીનું શરબત કે વાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. અને એટલે જ વરિયાળીને તમારા આહારનો વિષય બનાવો અને સ્વસ્થ રહો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.